ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ કરો તેની માંગની સાથે રાષ્ટ્રવ્યાપી કેમિસ્ટ એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે। ત્યારે એલિસબ્રિજ વિસ્તારની અંદર ત્યારે હડતાલ પર ઉતર્યા છે। તેમની સાથે વાત કરીએ, શું માંગો છે, કઈ માંગને લઈને હડતાલ કરી રહ્યા છે? અમારો ઓનલાઈન દવાઓ જે ઓનલાઈનનો વેપાર થઈ રહ્યો છે એની સામેનો અમારો વિરોધ છે અને વધારે પડતા ડિસ્કાઉન્ટમાં દવાઓ વેચી રહ્યા છે એનો વિરોધ છે અને ડુપ્લિકેટ દવાઓનું સૌથી વધારે વેચાણ થઈ રહ્યું છે। એઆઈ પ્રિસ્ક્રિપ્શન થ્રુ માર્કેટમાં દવાઓ વેચાઈ રહી છે। ડિસ્કાઉન્ટ આપવું એ તો દર્દી માટે ફાયદો છે, પણ માર્જિન કંપનીએ નક્કી કરેલા છે 8, 16 અને 10, 20 એના કરતાં વધારે ડિસ્કાઉન્ટ કંપનીએ જે પ્રોટોકોલ સરકારે નક્કી કરેલા છે માર્જિન એનાથી વધારે માર્જિનવાળી દવાઓ ક્યાંથી મળી શકે? એનો અમારો ડુપ્લિકેટ થાય। મેડિકલ એસોસિએશનના જે પ્રમુખ છે તેમની સાથે વાત કરીએ, જસવંતભાઈ સાથે। શું કહેશો, હડતાળ તમારે જે માંગ છે ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ કરો, ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એ બંધ કરવાની તે માંગ લઈને, અને જો આ માંગ તમારી નહીં સ્વીકારવામાં આવે તો તમારી આગળની રણનીતિ શું રહેશે? પહેલાં તો અમદાવાદના અને ગુજરાતના વેપારીઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે અમારી ડિમાન્ડ જે હતી 1 દિવસનું ટોકન બંધ એ બહુ ખૂબ સારી રીતે સફળ રહેલું છે। અમારો વિરોધ પ્રજાને હેરાન કરવાનો નથી, પરંતુ આજે ડીપ ડિસ્કાઉન્ટના નામે જે વધુ માર્જિન આપવામાં આવે છે, અમારો ડીએનસી એક્ટ મુજબ અમારો માર્જિન 8% અને 16% છે કંટ્રોલ કેટેગરીમાં, ડી કંટ્રોલમાં 10% અને 20% છે। એની કરતાં વધુ ડિસ્કાઉન્ટ આપી 150 કરોડથી વધુ છેલ્લા 6 મહિનાની અંદર ડુપ્લિકેટ દવાઓ પકડાઈ છે। ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એ ન થાય, લોકોને સારી દવાઓ મળી રહે અને એના માટે કડક કાયદા બને। ગેરકાનૂની રીતે જે ઓનલાઈન ચાલી રહ્યું છે કે જેની અંદર કોરોના કાળ દરમિયાન 2 ડ્રાફ્ટ નોટિફિકેશન થયેલા હતા કે ભાઈ એક સંક્રમણ ના ફેલાય, પબ્લિક રોડ ઉપર ના આવે એટલે ડોર ડિલિવરી કરી શકે, પણ એ કોરોના પત્યા પછી પણ હજુ કેન્સલ નથી કર્યા। એટલે અમારી ડિમાન્ડ છે બંને ડ્રાફ્ટ નોટિફિકેશન કેન્સલ થાય અને જે કંઈ ડુપ્લિકેટ દવાઓ છે એના માટે કડક કાયદા બને, જે બનાવવાવાળો વેચવાવાળો છે એને સજા થાય। ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ થાય અને ડિસ્કાઉન્ટ જે આપવામાં આવે છે, જે માર્જિન નક્કી કરવામાં આવ્યું છે, દવાનો રેટ નક્કી કરવામાં આવ્યો છે, એનાથી વધારે જે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તે બંધ કરવામાં આવે છે તેની માંગને લઈને અત્યારે વિરોધ કરવામાં આવ્યો છે। શું નામ છે તમારું, શું માંગ છે, વિરોધ શેને લઈને? મારું નામ કિરીટ પલંગ, સેક્રેટરી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એસોસિએશન। અમારી મુખ્યત્વે 3 માંગણી છે। કોર્પોરેટમાં આપાતું વધારે ડિસ્કાઉન્ટ બંધ કરવાનું, ઓનલાઈન દવા વેચાય છે એને બંધ કરવાનું, અને ડુપ્લિકેટ અને ફેક દવા જે તમે મીડિયાના માધ્યમથી જોવો છો તો લગભગ કરોડોમાં પકડાય છે, તો એને વેચનાર ઉપર, બનાવનાર ઉપર કડકમાં કડક પગલાં લેવા। ઓનલાઈન ડિસ્કાઉન્ટિંગ અને જે હડતાલ કરવામાં આવી છે તેમાં કહેવામાં આવેલું છે કે નકલી દવાઓનું વેચાણ કરવામાં આવ્યું છે, તેના લઈને લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે, જેને બંધ કરવાની માંગ સાથે આજે 1 દિવસે રાષ્ટ્રવ્યાપી હડતાલ મેડિકલ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં અહીંયા મેડિકલના જે માલિકો છે તે હાજર છે અને 1 દિવસ મેડિકલ જે બંધ રાખીને આ હડતાલ પાળવામાં આવી છે। સહયોગી રવિ વાઘોલા સાથે આમિર પરમાર, ઇન્ડિયા વોઇસ, અમદાવાદ।